राज्य चूंटणी आयोगे महत्वपूर्ण निर्णय लेता कड़ी और विसावदर विधानसभा विस्तारों योजानार ग्राम पंचायतनी चूंटणी मोकूफ राखवानो निर्णय कर्यो और आ निर्णयनी पृष्ठभूमि में महत्वपूर्ण कारण ए छे के पेटा विधानसभा चूंटणी 2025 माटे आ विस्तारोने चूंटणी स्टाफ चूंटणी कामगीरी में व्यस्त होवानी वात सामे आवी। राज्य पंचायत अधिनियम 1993 और गुजरात पंचायत चूंटणी नियम 1994 मुजब राज्यभर में कुल 8,326 जेटली ग्राम पंचायतों माटे सामान्य विभाजन मध्यस्थ और पेटा चूंटणीओ माटे तारीखों नक्की करवामां आवी हती। कड़ी और विसावदरनी ग्राम पंचायतनी चूंटणी जे छे ते स्थगित करवामां आवी अने ते स्थगितनी जो बात करवामां आवे चूंटणी कार्यक्रम स्थगित हाल पूरतो स्थगित करवामां आव्यो। तेनुं कारणनी जो बात करवामां आवे तो जे चूंटणी रिलेटेड जे स्टाफ जे छे ते अन्य कामगीरी में व्यस्त होवाने कारणे आ निर्णय लेवामां आव्यो होवानी वात सामे आवी रही छे अने जेने लईने महत्वपूर्ण समाचार छे। विधानसभा मत विभागनो तमाम स्टाफ पेटा चूंटणी में रोकायेलो छे जेने लईने हवे आ क्यांक ने क्यांक बाबतो सामे आवी रही छे। कड़ी अने विसावदरनी ग्राम पंचायतनी चूंटणी स्थगित करवामां आवी छे। विधानसभा मत विस्तारनी कड़ी और जोटाणा तालुकानी ग्राम पंचायतनी चूंटणी पण हाल पूरती स्थगित करवामां आवी छे। तारीख हवे पछी नवेसरथी जाहेर करवामां आवशे। विधानसभा मत विस्तारनी कड़ी और जोटाणा तालुका ग्राम पंचायतनी चूंटणी स्थगित करी देवामां आवी। आ साथे ज वात करवामां आवे तो मतक्षेत्रनी विसावदरनी भैसाण जूनागढ़ ग्राम्य बगसरा तालुका ग्राम पंचायतनी चूंटणी पण हाल पूरती स्थगित करी देवामां आवी। विधानसभा मत विभागनो तमाम स्टाफ पेटा चूंटणी में रोकायेलो होवानी वात सामे आवी। कड़ी और विसावदरनी ग्राम पंचायतनी चूंटणीओ हाल पूरती स्थगित राखवानो निर्णय राज्य चूंटणी पंच द्वारा लेवामां आव्यो छे। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા અનિલ પટેલ। જી અનિલ, જણાવશો કડી અને વિસાવદર પેટા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 24 થી 48 કલાક પહેલા જ સત્તાવાર રીતના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત અને ત્યારબાદ 24 થી 48 કલાકની અંદર જ આ નિર્ણય પણ બદલવામાં આવ્યો અને હાલ પૂરતી આ પેટા ચૂંટણી સ્થગિત રાખવામાં આવી। શું કારણ હોઈ શકે? ખાસ કરીને જે રાજ્ય ઇલેક્શન કમિશન છે એના જે અધિકારી છે ખાસ કરીને મુરલી કૃષ્ણની જો વાત કરું તો એ જે લેટર આવ્યું છે રાજ્ય ચૂંટણી પંચનું એમાં એવું લખવામાં આવ્યું છે સીધી રીતે કામેશ કે ત્યાં પેટા ચૂંટણી વિધાનસભાઓની છે કડીમાં પણ અને વિસાવદરમાં પણ એ વાત કહેવામાં આવી છે। પણ મહત્વપૂર્ણ વાત એ છે કે એ કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે એ ડિસાઇડ કરતું હોય છે કે જે વિધાનસભા અને લોકસભાની જે પેટા ચૂંટણીઓ છે એ ત્યાંથી એની જાહેરાત થઈ। સ્વાભાવિક છે જાહેરાત થઈ ચૂકી હતી અને એના પછી રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરે છે। મુરલી કૃષ્ણ અધિકારી છે અને એમને કહેવાય કે અત્યારે એમની ઉંમર થઈ ગઈ એવું લાગે છે કે એમને યાદ જ ના રહ્યું કે પેટા ચૂંટણી થઈ ગઈ છે। તમે વિચાર કરો કેટલું મિસકોમ્યુનિકેશન છે અથવા તો આ લોકોની કેવી જો હુકુમી છે એમને યાદ જ ના રહ્યું જાહેર કરી દેવામાં આવી। મહત્વપૂર્ણ બાબત એ છે કે જયારે એ જ પ્રેસ કોન્ફરન્સમાં જે 48 કલાક પહેલા મળી એમાં એક પત્રકાર એમને પૂછ્યું કે સાહેબ આ ચૂંટણી જે છે એ ઓબીસી અનામત 27% થવાની છે એ કેટલી બેઠકો છે? ત્યારે એમણે જવાબ આપ્યો કે અમારી પાસે એવી કોઈ માહિતી નથી અને અમે અત્યારે જિલ્લા પંચાયતોથી તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતોથી માહિતી મંગાવી રહ્યા છે। એટલે કેટલી હલકટાઈ છે સીધી રીતે તમને વાત કરું તો કેટલી મૂર્ખાઈ છે। આવા અધિકારીઓને કાન પકડીને બહાર રિટાયરમેન્ટ આપી દેવું જોઈએ જો એ લોકોને એટલી બુદ્ધિ ના ખબર પડતી હોય કે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરી છે તો ત્યાં જે ગ્રામ પંચાયતો છે એ લોકોને પણ મત આપવાનું છે અને ત્યાં અધિકારીઓ કાર્યરત રહેશે જે વાત કહેવામાં આવી છે। તો પછી આવી કેવી તમને બુદ્ધિ સૂઝી કે તમે જાહેરાત કરો છો અને પછી 24 કલાકની અંદર જ 173 ગ્રામ પંચાયતો જે છે એની મોકૂફ રાખવું પડે છે અને ક્યારે કરશો એ પણ તમને ખબર નથી કારણ કે હવે વરસાદ આવી જશે। એટલે સ્થિતિ એ છે કે આ અધિકારીઓ જાણે પોતાની મરજીથી વસ્તુ ચલાવી રહ્યા છે, લોકોનું ધ્યાન નથી રાખી રહ્યા, તંત્ર એમની પાસે વ્યવસ્થાઓ શું છે એ એમને નથી ખબર હોતી અને પછી એવામાં પ્રેસ કોન્ફરન્સ કરીને અને મોટી વાત એ છે કામે કે તમારા મારા ટેક્સના નાણાંથી એ લોકો સુખ સાહેબીને એસી ચેમ્બરમાં બેસે છે, બહાર આવતા નથી, ભરતીઓ પાડતા નથી। એટલે સ્વાભાવિક છે આ કમી અધિકારીઓ નથી, આપણી ચૂંટાયેલી 5 નું પિક્ચર
કે આવા અધિકારીઓ નિષ્ક્રિય અધિકારીઓ કહેવાય, અક્ષમ અધિકારીઓ કહેવાય આ મુરલીકૃષ્ણન, કે જેને આ વસ્તુની ખબર પડતી ના હોય અને સીધી રીતે આ તમામ વસ્તુઓ કરતા હોય તો સ્વાભાવિક છે કે લોકોને ભોગવવાનું છે. છતાં અત્યારે એટલું માની શકીએ કે કમસે કમ 173 ગામો જેમાં કડી પણ છે અને વિસાવદરના પણ છે, એમાં મોકૂફ રખાય છે ને આગામી દિવસોમાં જયારે એમને બુદ્ધિ આવે અને વરસાદ પછી કોઈ જાહેરાત કરે નહીં તો પછી ત્યાં પણ અત્યારે વહીવટદારનું શાસન રહેશે. બિલકુલ બિલકુલ અનિલ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે રાજ્ય ચૂંટણી પંચની વાત કરવામાં આવે તો સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી, આ જાહેરાત કરવામાં આવી પેટા ચૂંટણીની અગાઉ કડી અને વિસાવદરની જે પણ ચૂંટણી જાહેર કરવામાં આવે તો એ પહેલા ચૂંટણી પંચ દ્વારા પણ તમામ બાબતનું ચેકિંગ કરવામાં આવશે, તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવતી હોય છે, ગ્રાઉન્ડ લેવલે તેનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ આ સત્તાવાર રીતના હાઈ લેવલની ઓથોરિટી બાદ આ નિર્ણય લેવામાં આવતો હોય છે. તો આવી કોઈ કામગીરી કરવામાં આવી છે? કારણ કે આ તો રાજ્ય ચૂંટણી પંચની કામગીરી ઉપર સીધો વેધક સવાલ પેદા થાય છે. શું કહેવું છે આપનું? બિલકુલ કામિત, જે તમારો સવાલ છે બિલકુલ વ્યાજબી સવાલ છે અને આ સવાલ ઉઠવો પણ જોઈએ કે શું રાજ્ય ચૂંટણી પંચ અત્યારે સુધી ઊંઘતું હતું? એ અધિકારીઓ જે છે એવી, કારણ કે મતદાર યાદી ગ્રામીણ સ્તરથી તૈયાર થાય કામિત, ગ્રામીણ સ્તર, તાલુકા સ્તર અને પછી સીધી રીતે જિલ્લામાંથી એ સ્ટેટ ચૂંટણી પંચ એટલે કે રાજ્ય ચૂંટણી પંચ પાસે આવતું હોય છે. નીચેથી લઈને તલાટીથી લઈને જે સરકારી અધિકારીઓ છે તમામ અધિકારીઓ આની અંદર સામેલ હોય છે. એક એક રિપોર્ટ જતું હોય છે, મતદાર યાદી ફાઇનલ તૈયાર થતી હોય છે. એવા જો કેન્દ્રીય ચૂંટણી પંચ પેટા ચૂંટણી જાહેર કરે અને એ વસ્તુ આ લોકો ઊંઘતા હોય, મોટી વાત એ જ તમે કહી શકો ઊંઘતા હોય, કોઈ પ્રાઇવેટ કંપનીમાં હોય આ વ્યક્તિ જે મુરલીકૃષ્ણની હું તમને વાત કરું, તેને કાન પકડીને લોકો બહાર કાઢી મૂકે, ત્યારે તને એટલી ખબર નથી પડતી કે આ જાહેર થઈ છે તોય પણ એનું મતલબ એ છે કે તમારા મારા ટેક્સના નાણાંથી આ લોકો ખાલી મજા કરે છે, પોતાની ફેમિલી સાચવે છે અને તમામ પ્રકારની સુખ સાહેબી ભોગવી રહ્યા છે. જે કામ માટે તેમને નિયુક્ત કરાયું છે એ કામ સારી રીતે નથી કરી રહ્યા, એ વાત આ ઘટના ઉપરથી પ્રતિપાદિત થાય છે. જી અનિલ, આપ જોડાયા, આપનો આભાર. તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, હાલના નિર્ણયની વાત કરવામાં આવે તો કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 173 ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. તારીખ હવે નવેસરથી જાહેર કરવામાં આવશે.